તો રામ રામ દર્શક મિત્રો, જય ગૌ માતા. મારી પ્રાકૃતિક ખેતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે મેં અગ્નિહોત્ર કરવા માટે કે એની ભસ્મનું બહુ મહત્વ છે. અગ્નિહોત્ર કરી અને એની જે ભસ્મ છે ને એ અને ફટકડી મિક્સ કરીને એનું ઉર્જા જળ બને છે. એ ઉર્જા જળનું ખેતર પિયતની અંદર બહુ એટલે બહુ મહત્વ છે. હું તમને હમણાં થોડી વાર પછી આખો વિડીયો જોજો એટલે તમને સમજાશે. હું તમને સમજાવું છું. આ મેં અગ્નિહોત્ર કરવા માટેની જે કીટ મને આજે મળી છે એ હું કુરિયરમાં થરા આવી હતી એટલે હું જઈને લઈ આવ્યો છું. તો અગ્નિહોત્ર કરવા માટે આ છે ત્રાંબાનું અગ્નિહોત્ર પાત્ર કે જે એ લોકો એની માપ સાઈઝ પ્રમાણે જ બનાવે. આપણે ગમે ત્યાં બનાવે એને કહવું પડે. આ એનું સ્પેશિયલ પાત્ર છે કે જે તારાચંદ વેલજી તકનીક ખેતી માટેના એના બહુ સરસ વિડીયો આવે છે અને એનું એક એપ્લિકેશન છે સોલ એપ્લિકેશન, એની અંદરથી આ મંગાવ્યું છે. અને એ લોકોના વિડીયો જોઈને જ મને ખબર પડી કે ઓનું અગ્નિહોત્રની ભસ્મનું શું મહત્વ છે. આ એનું સ્ટેન્ડ છે. આ અક્ષત અને આ કપૂર જે આની અંદર અગ્નિહોત્રમાં પધરાવવાનું આવે છે. અને આ પાત્ર છે. પાત્રની અંદર ઓની અંદર કોઈ સ્ટીલની વસ્તુ કે એ વાપરી ના શકાય. નેગેટિવિટી આવે એમાં. એટલે આની અંદર તાંબાની વસ્તુ જ વાપરી શકાય. અને આ છે શુદ્ધ જે આ અગ્નિહોત્ર માટેનું સ્પેશિયલ ઘી એ લોકો પણ એને જ મોકલાયું છે. આ લોકોએ કીટમાં જ ભેગું આવ્યું છે. અને આ ચીપીઓ કોઈ આખા પાછો ઓલું કરવું હોય ને જે છાણા આપણે છાણાથી ગાયના ગોબરના છાણાથી જ યજ્ઞ થઈ શકે અગ્નિહોત્ર. એના સિવાય કારણ કે ગાયના છાણામાં એકમાં જ એવી તાકાત છે કે એની અંદર ગાયના ગોબરના છાણાને સળગાવવાથી એમાં કાર્બન ડાયોક્સાઇડ નીકળતો નથી અને વાતાવરણને ઉપયોગી એની અંદરથી તત્વો નીકળે છે. એટલા માટે ગાયના ગોબરના છાણા જ વપરાય એમાં. તો આ ગાયના ગોબરના છાણા પણ એ લોકોએ જ મોકલાયા છે. પછી તો આપણે મારા ઘરની દેશી ગાય છે એટલે એના છાણાથી અગ્નિહોત્ર દરરોજ કરવાનો. કારણ કે આપણે દરરોજ જરૂર પડવાની પિયતમાં એની ભસ્મ અને ફટકડી બે મિક્સ કરી અને એ આપવામાં આવે છે. એટલે એનાથી જે આપણે યુરિયા ખાતરની અંદર નાઇટ્રોજન હોય, ડીએપી ખાતરની અંદર ફોસ્ફરસ હોય અને ખેતરમાં જરૂર પડે પોટાશ, આ ત્રણ વસ્તુ આ અગ્નિહોત્ર ભસ્મમાંથી અને ફટકડી બે મિક્સ કરી અને એનું 200 લીટરનું બેરલ ભરી અને 200 ગ્રામ નાખવાથી એમાં ઉર્જા જળ બની જાય. અને એનાથી આ ત્રણેય વસ્તુનો ફૂલ વધારે થઈ લોકોએ પ્રયોગ કરીને સિદ્ધ કરેલું છે. કારણ કે એની જે છે ને પ્રયોગશાળા એમાં એ લોકોએ પ્રયોગ કરીને સિદ્ધ કરેલું છે. પહેલા સાદું પાણી રેડી અને એ મશીન મૂક્યું તો એમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ એ જેટલો દેખાતું હતું એના કરતા પછી એ લોકોએ જે ઉર્જા જળ આ ભસ્મ અને ફટકડી વાળું ઉર્જા જળ બનાવેલું હતું એ પાણી નાખી અને એ લોકોએ ચેક કર્યું હતું એના કરતા 2.5 ગણું દેખાડતું હતું. તો આપણે ડીએપી યુરિયાની શું જરૂર છે? આનાથી જ આપણા ઋષિમુનિઓ આપણા માટે આ માખણ તારવી અને મૂકીને જેલા છે. હજારો વર્ષ એ લોકો આમાં તપ કરી અને હજારો વર્ષ આની પાછળ મૂકીને જેલા છે. હજારો વર્ષનું સંશોધન છે ઋષિમુનિઓનું અને એ લોકો જ મૂકીને જેલા છે કે ભાઈ આ વસ્તુ કરો તો આપણે ઝેરની પાછળ પડી ગયા છે. અને આજે રોગોનું પ્રમાણ વધ્યું છે એ યુરિયા, ડીએપી અને રાસાયણિક દવાઓ, ઝેરી દવાઓ, એના કારણે આપણે એકલું ઝેર ખાઈ રહ્યા છીએ. આપણે દરરોજ શરીરમાં શાકભાજી ખાવ ગમે કે તમે શરીરમાં ટોક્સિન ઝેર જ પધરાવો છો. એટલે તો પછી રોગ થવાના જ છે ને. એટેક નાની ઉંમરમાં આવી જાય, કેન્સર થઈ જાય. એટલે આ વસ્તુ બહુ જરૂરી છે. અને હવે હજી નહીં જાગો ને તો બહુ મોડું થઈ જાય. બહુ વહેલા ચેતી જવાની જરૂર છે. ખેડૂતોએ પાછા વળવાની જરૂર છે. જે આપણા બાપ દાદા ઋષિમુનિઓ જે પદ્ધતિથી કરતા હતા એ જ પદ્ધતિથી આપણે હવે એમાં ભલે પહેલા શરૂઆતમાં હું તો કહું આપણને ઉત્પાદન ઓછું મળશે પણ ધીમે ધીમે વચ્ચે આપણી જમીન તાકાતવાળી થશે અને આપણને ઝેર મુક્ત ખાવા મળશે. ઝેર મુક્ત ખેતી થાય, બાળકોની બધાની લાંબુ આયુષ ભોગવશે. એટલા માટે જ અમારો એ જ પ્રયાસ છે. જય ગૌ માતા.